ઓકે, તો જુઓ આજે આપણે ડિસ્કશન કરવાના છીએ એનસીઈઆરટી સ્વાધ્યાયના દાખલા. બરાબર, આપણે જે થિયરિકલ કન્સેપ્ટ હતા અને એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ હતા એ આપણે પૂરા કરીએ. ગઈકાલે વિડીયો મોકલાવેલો જોયો કમ્પ્લીટ? ઓકે, બાકીના સ્ટુડન્ટ? નિધિ, મનીષા? સર એ લાસ્ટ વાળો બાકી છે ખાલી, તો જોઈ લેજો. ચાલો, જો એનસીઈઆરટી ક્વેશ્ચન નંબર 1 શું છે? ક્વેશ્ચન નંબર 1 કે 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ ખાલી જગ્યા મીટર ક્યુબ થાય. બરાબર, તો જો ભાઈ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1. બરાબર, સવાલ એવો છે 1 સેન્ટીમીટર બાજુવાળા ઘનનું કદ ખાલી જગ્યા થાય. ઓકે, બોલો. તો 1 સેન્ટીમીટર આપણે મીટરમાં જોઈએ છે, તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા થાય? 10⁻² મીટર. બોલો, થાય કે નહીં? બોલો, 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? 10⁻² મીટર. થાય કે નહીં? યસ ઓર નો માં ફટાફટ આન્સર આપો, રાહ નહીં જોડાવો. હા, બોલો. તો મારે ઘનનું કદ છે, તો ઘનનું કદ કેવી રીતના લખાય? તો ઘનનું કદ લખી શકાય 1 સેન્ટીમીટર ક્યુબ. તો આને મારે લખવું હોય તો આને આવું લખી શકાય 10⁻² મીટર એનો ક્યુબ. તો 10⁻² ગુણ્યા 3 કરો એટલે 10⁻6 મીટર ક્યુબ. તો આ તમારો આન્સર આવશે કે 1 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10⁻6 મીટર ક્યુબ. ધ્યાન રાખજો, કોઈ વાર ડાયરેક્ટલી કન્વર્ટ કરશે કેમેસ્ટ્રીમાં ને એમાં તમને કામ આવશે. બોલો, ઇટ ઇઝ ક્લિયર? એની અંદર આ પહેલો. હવે નેક્સ્ટ બી ક્વેશ્ચન જોઈએ. શું છે બી ક્વેશ્ચન? 2 સેન્ટીમીટર ત્રિજ્યા, તો આર બરાબર આપણે આપ્યું છે 2 સેન્ટીમીટર, એચ ઊંચાઈ 10 સેન્ટીમીટર. બરાબર, તો નળાકારનું પૃષ્ઠફળ mm માં શોધવાનું છે. તો પહેલા આપણે mm માં ફેરવી નાખીએ. બોલો, 2 ને mm માં ફેરવો તો 20 mm થાય. હાઈટ ને mm માં ફેરવીએ તો 100 mm થાય. ક્લિયર? તો બોલો ભાઈ, નળાકારના પૃષ્ઠફળનું ક્ષેત્રફળ કેટલું? સૂત્ર બોલો પહેલા. તો નળાકારના પૃષ્ઠફળનું ક્ષેત્રફળ સૂત્ર શું થાય? બોલો. હા, 2πr ઇન્ટુ h પ્લસ r. બોલો, બધી વેલ્યુ આપણે આની અંદર મૂકી શકાય? યસ. તો મૂકીએ તો 2π ને 3.14 અથવા 22/7 જે લખવું હોય તે લખી શકો. ઇન્ટુ r કેટલો છે? તો r જુઓ અહીંયા 20 mm છે, તો અહીં આવશે 20 mm, અને 20 પ્લસ 100 થાય એટલે અહીં આવશે 120. બરાબર, ચાલો આનું સોલ્યુશન આપી દેજો. જે આવે તે તમારો આન્સર શામાં આવશે? mm સ્ક્વેરમાં આવશે. બોલો, ક્લિયર? એની પ્રોબ્લેમ? કન્ફર્મ? ઓકે, ચાલો. એના પછીનો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર સી. સવાલ એવો છે કે 18 કિલોમીટર પર કલાકની ઝડપે, અહીં ઝડપ આપેલી છે v બરાબર 18 કિલોમીટર પર કલાક. કિલોમીટર પર કલાક ને મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 વડે ગુણી દો, એટલે 18 ગુણ્યા 5/18. બોલો, 18 કેન્સલ એટલે કેટલો આન્સર આવે? 5 મીટર પર સેકન્ડ. આ તમને ઝડપ મળી. સવાલ એવો છે કે 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે? એટલે t બરાબર આપણે આપ્યું છે 1 સેકન્ડ. યાદ કરો, ધોરણ 9 સૂત્ર હતું તમારી પાસે કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. બરાબર, તો અંતર, સમય અને ઝડપ તમને આપેલી છે, એટલે કે 5 ગુણ્યા 1 એટલે કે 5 મીટર નું અંતર એને કાપ્યું હશે. બોલો, સમજાય છે? એની પ્રોબ્લેમ? ઓકે, ચાલો. એના પછી
ડી નંબરનો પ્રશ્ન કે સીસાની સાપેક્ષ ઘનતા 11.3 છે, તેની ઘનતા ખાલી જગ્યા ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અથવા ખાલી જગ્યા કેજી પર મીટર ક્યુબ હશે. તો આ કોન્સેપ્ટ નવો છે સાપેક્ષ ઘનતાનો. બરાબર, તો યાદ રાખજો સાપેક્ષ ઘનતાનું સૂત્ર છે બેટા, જે આપણે પાછળ ભણીશું. સાપેક્ષ ઘનતા કોને કહેવાય? તો સાપેક્ષ ઘનતા બરાબર દ્રવ્યની ઘનતા છેદમાં પાણીની ઘનતા. કોઈ પણની સાપેક્ષ ઘનતા પાણીની સાપેક્ષે માપવામાં આવે છે. દ્રવ્યની ઘનતા છેદમાં પાણીની ઘનતા. સર પાણીની ઘનતા કેટલી છે? તો પાણીની ઘનતા બેટા છે 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. કેટલી છે પાણીની ઘનતા? 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ ધ્યાનમાં રાખજો. પાણીની ઘનતા કેટલી છે? 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે, આપણે શું પૂછેલું છે કે સીસાની સાપેક્ષ ઘનતા આપેલી છે, એટલે કે આ સાપેક્ષ ઘનતા તમને આપેલી છે. તમારે શું શોધવાનું છે? દ્રવ્ય એટલે કે સીસું છે, સીસાની ઘનતા શોધવાની છે. તો હંમેશા એક વસ્તુ મગજમાં રાખજો બેટા, આ ઓરિજિનલ ફોર્મ્યુલા છે. જગ્યા આપણી પાસે દેખાતી નથી. બોલો દ્રવ્યની ઘનતા મારે શોધવી હોય તો હું આમ લખી શકું. માટે દ્રવ્યની ઘનતા બરાબર જો સાપેક્ષ ઘનતા નો પાણીની ઘનતા સાથે ગુણાકાર કરી નાખો. બોલો સાપેક્ષ ઘનતા કેટલી આપેલી છે? 11.3 ઇન્ટુ પાણીની ઘનતા કેટલી? તો 1. બોલો તમારો આન્સર કેટલો આવ્યો? તો 11.3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. સમજ પડી તો બોલો યસ સર. બોલો એની પ્રોબ્લેમ? એટલે પહેલો આન્સર તમારો આવી ગયો 11.3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે તમારે એને કેજી પર મીટર ક્યુબમાં ફેરવવાના છે, તો ફેરવી દઈએ. જુઓ બરાબર 11.3. બોલો ગ્રામને કેજીમાં ફેરવો. સર 10⁻³ થાય છેદમાં સેન્ટીમીટર ક્યુબ છે ને, સેન્ટીમીટર ક્યુબને મીટરમાં ફેરવો. જો અહીંયા જ જોયું 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 10⁻6 મીટર ક્યુબ. તો તમે આને લખી શકો 10⁻6. બોલો છેદનો છેદ અંશમાં જાય. શું આન્સર આવે? 11.3 ગુણ્યા 10⁻³ આધાર સરખો ઘાતાંકોનો સરવાળો. આ તમારો આવી ગયો કેજી પર મીટર ક્યુબ. બોલો ઇટ ઇઝ ક્લિયર? એની પ્રોબ્લેમ? જોઈ લો એકવાર. એક માર્ક્સમાં ખાલી જગ્યામાં પૂછી શકાય એવા પ્રશ્નો હતા. ખાલી જગ્યામાં પૂછી શકે. ક્યાં લખવાનું? તો પછી લખવાનું જ ને સ્વાધ્યાય. હા તો હું કરું છું, તમે ક્યારે કરશો? પ્રેક્ટિસ તમારે કરવાની ને. ચાલો નેક્સ્ટ, બીજા નંબરનો સવાલ. એકમોના યોગ્ય પરિવર્તન દ્વારા ખાલી જગ્યા પૂરો. જો સોલ્યુશનની ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન શું છે ભાઈ? 1 kg મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડની -2 છે, એટલે એને છેદમાં લખાય સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા ગ્રામ છે. મીન્સ કે એને કઈ પદ્ધતિમાંથી કઈ પદ્ધતિમાં ફેરવવાનું કીધું છે, જોઈ શકો છો તમે. MKS માંથી CGS માં તો આપણે લેક્ચરમાં જોઈ ગયા. બોલો 1 m નો m કેજી ને ગ્રામમાં ફેરવો, કેટલા થાય? સર 10⁻³ થાય. મીટર ને સેન્ટીમીટરમાં ફેરવો સર, તો કેટલી થાય? 10⁻². પણ એનો પણ વર્ગ બેટા, મીટરનો વર્ગ છે ને, તો 1 મીટર બરાબર 10⁻² એટલે કે 100 સેન્ટીમીટર થાય. પણ મીટરનો વર્ગ એટલે એનો પણ વર્ગ આવશે. છેદમાં બોલો સેકન્ડ તો સેકન્ડ જ રહેવાની છે, એમાં કોઈ ફરક નહીં પડે ભાઈ. તો 2 ને 2 4 બરાબર, 4 ને 3 7 એટલે કે 10⁻⁷. અરે સમજાય તો બોલો યસ સર. એની પ્રોબ્લેમ? આ શું મળ્યું? 10⁻⁷ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો પહેલું કામ પૂરું. બીજો સવાલ એવો પૂછેલો છે બેટા કે 1 મીટર બરાબર ખાલી જગ્યા લાઇટ યર. બરાબર, આપણે એક રિલેશન ખબર છે કે 1 લાઇટ યર એટલે કેટલા મીટર થાય? બોલો 1 લાઇટ યર એટલે કેટલા મીટર થાય? 1 પ્રકાશ વર્ષ એટલે
હા, 1 લાઇટ યર બરાબર 9 બોલો બોલો. હા, 9.46 into 10⁻15 મીટર. બોલો થાય કે નહીં? અહીંયા એને ઊંધું પૂછ્યું છે બેટા. ઊંધું એટલે આને લખવાનું કેમ ખબર? આ યાદ રાખો, ખાલી તમને સમજાવું કેમ લખવાનું. આને આમ લખવાનું કે 9.46 into 10⁻15 મીટર બરાબર 1 પ્રકાશ વર્ષ એટલે કે લાઇટ યર. તો 1 મીટર બરાબર કેટલા? તો કરી શકાય આ બંનેનો ક્રોસ ગુણાકાર એટલે 1 ગુણ્યા 1 ભાગ્યા 9.46 into 10⁻15 જે આવે તે તમારો આન્સર. બોલો, કરી નાખશો જાતે? બરાબર. એપ્રોક્સિમેટલી 1.057 into 10⁻16 એટલે તમારો આન્સર શું આવશે ખબર? 0.1057 into 10⁻15. પોઈન્ટ ખસેડશો એટલે 10⁻16 થઈ જશે. ઇટ ઇઝ ક્લિયર? તો આટલો આન્સર આવશે, ધ્યાનમાં રાખજો, લાઇટ યર. ચાલો નેક્સ્ટ વન. એના પછીનો સી એવો છે કે 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા કિલોમીટર પર કલાકનો વર્ગ. સો સિમ્પલ. બોલો, 3 ને એમ નો એમ રાખો. મીટરમાંથી કિલોમીટરમાં જાઓ છો, નાના એકમમાંથી મોટા એકમમાં જાઓ છો તો 10 ની ઘાત માઇનસ થાય એટલે કે 10⁻³ કિલોમીટર થાય. ઓકે સર. છેદમાં સેકન્ડમાંથી કલાકમાં જાઓ છો. અરે મગજમાં ઘૂસે છે? બોલો, સેકન્ડમાંથી કલાકમાં જાઓ છો તો સેકન્ડમાંથી કલાકમાં જઈએ તો શું લખાય? સર સેકન્ડમાંથી કલાકમાં જઈએ તો બોલો આને હું આમ લખી શકું કે 1 સેકન્ડ બરાબર કેટલી કલાક થાય? જો આવી રીતના લખાય કે 3600 સેકન્ડ બરાબર 1 કલાક. તો 1 સેકન્ડ બરાબર કેટલી કલાક? કેટલી થાય? 1/3600. અરે મગજમાં ઘૂસે છે? ઓકે, તો હું અહીંયા આવું લખી શકું? ધ્યાનથી સમજજો ભાઈ, મસ્ત મજાનો સવાલ. 1/3600 એનો પાછો વર્ગ છે એટલે અહીંયા આવશે વર્ગ. બરાબર. આ છેદનો છેદ અંશમાં જાય એટલે આને આવું લખાય. જો 3 ગુણ્યા 10⁻³ ઇન્ટુ 3600 નો વર્ગ છે, ઉપર જાય એટલે 3600 નો વર્ગ. બોલો, ઇટ ઇઝ ક્લિયર? આ સ્ટેપમાં સમજ પડી તો બોલો યસ સર. પડી સમજ? ઓકે. જુઓ, આને તમારે હજુ બાયફર્ગેટ કરવું હોય તો આમ કરી શકો. 3 ગુણ્યા 10⁻³ ઇન્ટુ 3600 ને 36 ગુણ્યા 100 લખાય. તો 36 ગુણ્યા 100 એટલે 36 નો વર્ગ અને 100 નો વર્ગ તો 100 નો વર્ગ એટલે 10⁴ થાય. ચાલો બોલો, 36 નો વર્ગ ગુણ્યા 3 કરો. શું આન્સર આવે છે? કોમેન્ટ કરો જલ્દી ફટાફટ. 36 નો વર્ગ ગુણ્યા 3. ફાસ્ટ. 36 નો વર્ગ ગુણ્યા 3. 3888 એટલે અહીંયા આવશે 3888 બરાબર ઇન્ટુ 10⁻³ 10⁴ એટલે 1 10 વધે. ચાલ જો ભાઈ, અહીંયા 1 2 અને 3 પોઈન્ટ ડાબી બાજુ ખસ એટલે 3.888 ઇન્ટુ 10⁻³ અને આ એક 10 તો હતો જ એટલે આને તું લખી શકે 3.9 ઇન્ટુ 10⁴. સમજ પડી તો બોલ યસ સર. ઓકે, ડન. ચાલો બોલો, આ એક્ઝામ્પલ ઓલરેડી આપણે કરી ચૂકેલા છીએ. 6.67 ઇન્ટુ 10⁻11 અને આનો આન્સર પણ તમારો આવે 6.67 ઇન્ટુ 10⁻8 આવતો હતો. શું આવતો હતો? MKS2CGS માં. બરાબર. બોલો, એની પ્રોબ્લેમ? કન્ફર્મ? ઓકે, ચાલો તો વધીએ આગળ. નેક્સ્ટ વન. જો ક્વેશ્ચન નંબર 3 મસ્ત સુપર જબરજસ્ત એક્ઝામ્પલ છે, ધ્યાનથી સમજજો. ઓલરેડી આપણે આ કરી ચૂકેલા છીએ મેથડ, પણ એને ડેટા ખાલી અલગ લીધો છે. જુઓ અહીંયા ઉષ્મા અથવા ઉર્જાનો એકમ કેલરી છે. બરાબર. ઉષ્મા અથવા ઉર્જાનો એકમ શું છે ભાઈ? કેલરી.
અને એને એક સંબંધ આપેલો છે કે એક કેલરી બરાબર 4.2 જૂલ. બરાબર, તો ભાઈ આપણે આના પર ચર્ચા કરીએ છીએ. એક કેલરી એટલે કેટલું છે ભાઈ? 4.2 જૂલ. ઓકે, બોલો જૂલ એટલે ઉર્જા. તો પહેલા તો ભાઈ તમને ઉર્જાનું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ. બોલો ભાઈ, ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય? 1 2 -3 એટલે કે mLT 1 2 -2 થાય. શું થાય? 1 2 -2 થાય. પાવરનું 1 2 -3 થાય. ઉર્જાનું 1 2 -2 થાય. ઓકે, ચાલો આગળ વધીએ. ધારો કે એકમોની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ. અરે વાહ, અહીંયા આપણે કેવું લેતા હતા કે પેલું કન્ફર્મ MKS માં m એટલે 1 kg, l એટલે 1 મીટર, t એટલે 1 સેકન્ડ. તો આમાં બેટા એને MKS પદ્ધતિ આપી છે. જો ભાઈ, મસ્ત પોઈન્ટ MKS માં. બોલો ભાઈ, ન્યુમેરિકલ ડિજિટ n1 કેટલો લેવાનો સર? 4.2 લેવાનો. m1 l1 t1. હવે સમજજે ભાઈ, હે મોસ્ટ આઈએમપી. m1 શું લેવાનું? તો m1 બેટા હવે લેવાનું આલ્ફા કેજી. શું લેવાનું? આલ્ફા કેજી. l2 શું લેવાનું? બીટા મીટર. અને t1 શું લેવાનું? ગામા સેકન્ડ. અરે મગજમાં ઘૂસે છે. આલ્ફા બીટા ગામા કોન્સ્ટન્ટ છે. બરાબર, એ તો એમના જે મીન્સ કે વેલ્યુની જગ્યા પર એને આલ્ફા બીટા ને ગામા લીધું. બરાબર, તો એને એવું કીધું છે કે દર્શાવો કે નવા એકમોના સંદર્ભે કેલરીનું મૂલ્ય આટલું થાય. ઓકે, તો નવો એકમ આપણે બતાવીએ છીએ. તો આ આપણો આવી ગયો નવો એકમ. અરે મગજમાં ઘૂસે છે. ઇટ ઇઝ ક્લિયર? એની પ્રોબ્લેમ? ઓકે, ચાલો તો જુઓ અહીંયા n2 ક્વેશ્ચન માર્ક. ઓકે, ચાલો m2 શું લેવાનું, l2 શું લેવાનું, t2 શું લેવાનું? મને ખબર નથી. બોલો, ઇટ ઇઝ ક્લિયર? ઓકે, ચાલો. ધારો કે એકમોની ઓકે, અહીંયા છે ને બેટા, એક આપણે અહીંયા ભૂલ થઈ ગઈ. આ જૂની પ્રણાલી છે, નવી પ્રણાલી આ છે. નવી પ્રણાલીમાં આ બને છે આલ્ફા કેજી, આ બને છે બીટા મીટર અને આ બને છે ગામા સેકન્ડ. જૂની પ્રણાલી તો આપણી એ જ છે. જૂની પ્રણાલીમાં કેવું રહેશે? MKS માં 1 કેજી 1 મીટર અને 1 સેકન્ડ. ઓકે, ડન. ચાલો બોલો, હવે તમને કદાચ સૂત્ર યાદ હશે. શું હતું સૂત્ર? કે n2 બરાબર n1 m1 upon m2 એની કેટલી ઘાત ભાઈ? a ઘાત. l1 upon l2 એની કેટલી ઘાત ભાઈ? b ઘાત. અને t1 upon t2 એની કેટલી ઘાત ભાઈ? c ઘાત. ઓકે, n1 કેટલું છે? તો 4.2 છે. m1 કેટલું છે? તો m1 છે 1, m2 છે 2, એટલે અહીંયા આવશે 1 upon આલ્ફા. abc મૂકીએ. બોલો, અહીંયા આવશે 1 upon બીટા, 1 upon બીટા અને અહીંયા આવશે 1 upon ગામા. બોલો, ઇટ ઇઝ ક્લિયર? ચલો, a એટલે પારિમાણિક સૂત્રમાં m ની ઘાત એને a કહેવાય. તો આ છે 1, આ છે 2, આ છે -2. બોલો, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ચાલ, નાઉ સી હિયર. 4.2 m નું m, ઘાતની સાથે હું કોઈ છંછેડતો નથી. 1 upon x ને x ઇન્વર્સ લખાય તો 1 upon આલ્ફા ને આલ્ફા ઇન્વર્સ લખાય. બરાબર, આ એક ઘાત તો છે જ. બીટા -1 આ બે ઘાત તો છે જ. 1 upon ગામા -1 આ -2 ઘાત તો છે જ. તો જો તું 4.2 આલ્ફા -1 into 1 એટલે આલ્ફાની -1 ઘાત આવે. બીટા -1 into 2 એટલે બીટાની -2 ઘાત આવે. ગામા -1 -2 એટલે +2 થાય, તો આ ઘાત આવે. બોલ, ઇટ ઇઝ ક્લિયર? તો જો અહીંયા તું જોઈ શકે છે કે એનું પારિમાણિક સૂત્ર જે આપણે નવું માન બતાવવાનું હતું તે મળી ગયું. -1 -2 2 -1 -2 2. ધેટ્સ ઇટ. તમારો આન્સર આવી ગયો. બોલો, ડન. ઓકે, તો આ તમને નવા એકમના સંદર્ભમાં આ રીતે બતાવી શકો. ગુડ એક્ઝામ્પલ.
બરાબર, ધ્યાનમાં રાખજો. જરૂરી નથી આવો જ પૂછાય, અહીંયા બીજું કંઈ પણ આપી દે. અહીંયા આપણે આપેલું છે ઉર્જાનો રિલેશન, આપણે આપેલો છે બળનો રિલેશન પણ આપણે આપી શકે. બરાબર, ધ્યાન રાખજો. ચાલો જોઈ લો, એટલે આગળ વધીએ પછી. કમ્પ્લીટ. ચાલો નેક્સ્ટ. ચાલો ક્વેશ્ચન નંબર 4 માં એવું કહ્યું છે કે આ કથનને સ્પષ્ટ રીતે સમજાવો. સરખામણી માટેના માનકોની સ્પષ્ટતા કર્યા વગર કોઈ પારિમાણિક રાશિ મોટી છે કે નાની તેવું અર્થહીન છે. આ બાબતને ધ્યાનમાં રાખી નીચેના કથનો ફરીથી લખો. બરાબર, એટલે સમજાવ ક્વેશ્ચનમાં શું કહ્યું છે તે. તમને એવું કહેવામાં આવે કે ભાઈ પૃથ્વીનો વ્યાસ બહુ જ મોટો છે, પણ ભાઈ બહુ મોટો છે તો કોઈકની સાપેક્ષ તો હોવું જોઈએ. આપણે એમ કહીએ ભાઈ કે આ વ્યક્તિ ભણવામાં ખૂબ હોશિયાર છે, પણ કોની સાપેક્ષે હોશિયાર છે, બરાબર, એ બતાવવું પડે. તો સેમ વસ્તુ બેટા, ધારો કે તમને એમ કે પૃથ્વીનો વ્યાસ બહુ મોટો છે, પણ એમ નહીં, પૃથ્વીનો વ્યાસ ફૂટબોલના દડાના વ્યાસની સાપેક્ષે બહુ મોટો છે, એવી રીતના લખી શકાય. તો આ બધા સ્ટેટમેન્ટ છે, તમારી જાતે તમારી લેંગ્વેજમાં બનાવીને લખી શકો છો. પહેલું છે બેટા, પરમાણુઓ ખૂબ જ નાના પદાર્થ છે. પણ શું ખૂબ જ નાના પદાર્થ છે? તો નાનામાં નાની વસ્તુ એટલે તો આપણે લઈ શકાય સર, અત્યાર સુધી તો મારા ઘરમાં નાનામાં નાની વસ્તુ 100 નો ઉપરનો પોઈન્ટ છે. તો એવું લખી શકો બેટા કે પરમાણુઓ એ 100 ના ઉપરના પોઈન્ટ કરતા પણ નાના પદાર્થો છે. અરે મગજમાં ઘૂસે છે એની પ્રોબ્લેમ? તો આ સ્ટેટમેન્ટને તમે એવી રીતના સુધારી શકો. બીજું સ્ટેટમેન્ટ એવું છે, જેટ પ્લેન ખૂબ ઝડપથી ચાલે છે. બરાબર, પણ એવું લખી શકો કે જેટ પ્લેન એ બુલેટ ટ્રેન થી પણ ખૂબ ઝડપથી ચાલે છે. બરાબર, કોઈની સાપેક્ષે કમ્પેરિઝન કરી અને તમારે આ બતાવવાનું હોય. હોમવર્કમાં જાતે કરી લેશો. બરાબર, આ હોમવર્કમાં કરી લેજો. ચાલો વધીએ આગળ. જો ક્વેશ્ચન નંબર 5, સારો સવાલ, ઈઝી છે, કઈ છે નહીં આમાં. લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય. બરાબર, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ. બરાબર, હવે સમજ બેટા, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ, એનો મીનિંગ શું થાય કે નવો એકમ, જે નવો એકમ લીધો તે 1 એકમ, બરાબર, ના છેદમાં સમય, એટલે કે શૂન્ય અવકાશે પ્રકાશમાં એકમ સમયમાં નવા એકમથી કાપેલું અંતર. તો નવો એકમ ભાઈ 1 એકમ છે, તો 1 એકમ આપણે લઈશું. ઓકે સર. જો પ્રકાશ અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા એને કેટલો સમય લાગે ભાઈ? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ અને 20 સેકન્ડનો સમય લાગે. બોલો 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? 480 સેકન્ડ થાય. એમાં 20 સેકન્ડ ઉમેરો તો બોલો ટોટલ કેટલી થાય સર? આ 480 સેકન્ડ વત્તા 20 સેકન્ડ એટલે કે 500 સેકન્ડનો સમયગાળો લાગે છે. અરે મગજમાં ઘૂસે છે. સૂર્યના કિરણને પૃથ્વી પર આવવું હોય તો કેટલો સમય લાગે? 8 મિનિટ અને 20 સેકન્ડ એટલે કે 500 સેકન્ડની અંદર સૂર્યનું કિરણ પૃથ્વીની સપાટી પર પહોંચી જાય. બોલો, ઇટ ઇઝ ક્લિયર? તો સવાલ એવો છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું હશે? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું હશે? મગજમાં ઘૂસે છે. ઓકે, ચાલો તો જુઓ અહીંયા, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, બોલો ભાઈ, ધોરણ 9 યાદ કરો કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. બરાબર, તો ઝડપ એટલે આ લેવાની, પ્રકાશની ઝડપ, પ્રકાશની ઝડપ ગુણ્યા સમય. તો ભાઈ પ્રકાશની ઝડપ શું છે?
તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ બરાબર નવો એકમના છેદમાં સમય. ભાઈ નવો એકમ કેટલો છે? 1 એકમ. બરાબર. અરે મગજમાં ઘૂસે છે. અને સમય કેટલો લાગે છે? 500 સેકન્ડ. 500 ગુણ્યા 1 એટલે તમારો આન્સર આવશે 500, 500. સો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું હશે ભાઈ? 500. ધેટ ઇઝ યોર આન્સર. બોલો ડન. બરાબર. પણ એકમ સર કયો આવે? એકમ તો એકમ તો અહીંયા બેટા લંબાઈના નવા એકમના સંદર્ભમાં, લંબાઈના નવા એકમના સંદર્ભમાં. હવે લંબાઈનો નવો એકમ એને જે લેવો હોય તે લહે. આપણે તો ખાલી અહીંયા એવું જ આપેલું છે કે લંબાઈનો નવો એકમ. ઓકે, ધેટ્સ ઇટ. બરાબર. આ ધ્યાનમાં રાખજો. જોઈ લો એકવાર, સરસ મજાનો સવાલ હતો. કમ્પ્લીટ. ઓકે, ચાલો હવે જુઓ 6, 7 અને 8 આ છે ને પ્રેક્ટિકલ બેઝ ક્વેશ્ચન છે. એટલે તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો એમાં વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ આવશે. આ ડિટેલમાં હું તમને પર્ટિક્યુલર એક વર્નિયર કેલિપર્સનો વિડિયો લેક્ચર અને એક માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો વિડિયો લેક્ચર, કારણ કે જેડબલઈ નીટમાં સ્પેશિયલ આમાંથી એક એમસીક્યુ પૂછાય છે. આ તો ઈઝી લેવલના હતા. બરાબર. તો એ ડિટેલમાં સમજાવીશ, પછી એને આપણે સોલ્વ કરીશું. એ તો ઈઝીલી સોલ્વ થઈ જશે. ચાલો, ક્વેશ્ચન નંબર 9 શું કીધું છે જુઓ. એક મકાનનો ફોટોગ્રાફ 35 mm ની સ્લાઇડ પર, ભાઈ સ્લાઇડ એટલે સમજો ભાઈ આપણે કેમ પ્રોજેક્ટર પર ફોટો જોઈએ, એ 35 mm ની સ્લાઇડ પર એક ફોટોગ્રાફ લે છે. તો એ કેટલો સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર ક્ષેત્રફળને આવરી લે છે. બરાબર. આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર. એટલે કે આ જે ફોટો છે ભાઈ, એક મકાનનો ફોટો હતો, એ નાનો હતો, પણ એને પ્રોજેક્ટર પર દર્શાવો તો મોટો થઈ ગયો. બરાબર. તો મોટો થયો એને શું કહેવાય? આઉટપુટ કહેવાય કે ઇનપુટ કહેવાય? આઉટપુટ. આઉટપુટને છબી કહેવાય. શું કહેવાય આઉટપુટને? આપણે સાદી ભાષામાં કહીએ તો છબી. અરે ભાઈ મગજમાં ઘૂસે છે. વસ્તુ કોણ હતી ભાઈ? વસ્તુ હતી બેટા આ ફોટો. ફોટાને મેં પ્રોજેક્ટર એટલે અત્યારે આપણે શું કરીએ છીએ? લેપટોપ સાથે પ્રોજેક્ટરને જોઈન્ટ કરીએ. માની લે, ચાલ ભાઈ જો અહીંયા સમજાવ. ધારો કે આ કોઈ એક છબી છે. બરાબર. મેં આને પ્રોજેક્ટર સાથે જોઈન્ટ કરી. પ્રોજેક્ટર સાથે જો મેં આ છબીને જોઈન્ટ કરી તો આ છબી તારી આટલી મોટી થઈ ગઈ. બરાબર. આ કોણ કહેવાય? આને કહેવાય બેટા વસ્તુ. શું કહેવાય? વસ્તુ. અને આ વસ્તુનું શું મળ્યું તમને? પ્રતિબિંબ. પ્રતિબિંબ એટલે કે આને આપણે શું કહી શકીએ ભાઈ? વસ્તુ કઈ હતી? તો ફોટો હતો. તો ફોટો મોટો કરીને મેં જોયો. ઇટ ઇઝ ક્લિયર. તો સવાલ એવો પૂછેલો છે, તો પ્રોજેક્ટર અને પડદાની ગોઠવણીની રેખીય મોટવણી શું હશે? બોલો, સવાલ સમજ પડી? મોટવણી શબ્દ તમે ધોરણ 10 માં સાંભળેલો છે? મોટવણી કિરણ પ્રકાશ શાસ્ત્રમાં સાંભળેલો છે? હા, તો સમજ ભાઈ. રેખીય મોટવણી આપણે શોધવાનું કીધું છે. તો આનું સૂત્ર છે, યાદ રાખજે ભાઈ. આ બધું છે ને ડાયરેક્ટલી આવે એટલે સ્ટુડન્ટને બાઉન્સ જાય. આ એક્ચ્યુઅલમાં બધા નાના નાના કી કન્સેપ્ટ છે જે તમને ભણવામાં આવશે જેમ જેમ આપણે આગળ વધીશું તે. રેખીય મોટવણી બરાબર લખાય બેટા વર્ગમૂળમાં ક્ષેત્રીય મોટવણી. બરાબર. ક્ષેત્રીય મોટવણી. સર આ યાદ કેવી રીતના રાખવું? જો સિમ્પલ સમજાવું. ધારો કે ચોરસ હોય તો ચોરસનું ક્ષેત્રફળ a બરાબર l² લખાય કે નહીં? આ ક્ષેત્રફળ છે, આ લંબાઈનો વર્ગ છે. બોલ l ને કરતા બનાવ તો l બરાબર શું થાય? વર્ગમૂળમાં a થાય કે નહીં? યસ સર. તો જો l એટલે રેખા, રેખીય મોટવણી બરાબર વર્ગમૂળમાં ક્ષેત્રીય મોટવણી. ઇટ ઇઝ ક્લિયર. યાદ રાખવાની એક ટેકનિક છે, રાખવું હોય તો રાખી શકો. ઓકે સર, ક્ષેત્રીય મોટવણી કોને કહેવાય? ભાઈ મોટવણીનો મીનિંગ શું થાય ખબર? ક્ષેત્રીય મોટવણીનો મીનિંગ થાય બેટા રિઝલ્ટ કેટલા ટકા મળ્યું.
ભાઈ કેટલા માર્ક્સની એક્ઝામ હતી? 100 માર્ક્સની એક્ઝામ હતી. કેટલા આવ્યા? 50. તો 50% રિઝલ્ટ તને મળ્યું. તો એવી રીતના છેદમાં ભાઈ, છેદમાં કોણ આવે? બોલો. તો ઉપર બેટા કોણ આવે? તો ઉપર બેટા આવે પ્રતિબિંબ. નીચે કોણ આવે સર? નીચે આવે વસ્તુ. અરે મગજમાં ઘૂસે છે કે નહીં? ઓકે ડન. ચાલો, તો પ્રતિબિંબ કેટલાનું છે સર? 1.55 મીટર સ્ક્વેર. વસ્તુ કેટલાની છે સર? 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર એટલે 10⁻⁻⁴ કરી નાખવાનું. કરો ચાલો, મસ્ત મજાનો ખેલ. આ પણ તમારું મીટર સ્ક્વેર જ થઈ ગયું. મીટર સ્ક્વેર કેન્સલ. 1.55 ભાગ્યા 1.75. ફાસ્ટ. ટાઈમ પૂરો થવા આવ્યો. જલ્દી. 1.55 ભાગ્યા 1.75. ગુણ્યા 10,000 કર. ગુણ્યા સોરી 10,000. હા 10,000. 10 ની 4 ઘાત થાય ને, એટલે 8857 આવેલું ને. આ તમને મળી ક્ષેત્રીય મોટવણી. કઈ મોટવણી મળી? ક્ષેત્રીય મોટવણી. પણ આપણે તો ભાઈ રેખીય મોટવણી જોઈએ છે. તો રેખીય મોટવણી એટલે શું? આનું વર્ગમૂળ કાઢી નાખો. બોલો કેટલું મળે વર્ગમૂળ કાઢીએ તો? રેખીય મોટવણી બરાબર 8857.14. એનું વર્ગમૂળ કાઢો જલ્દી, ફાસ્ટ. ભાઈ કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળ કાઢો. 8857.14. હે 11. ઓકે ચાલો, તો આ તમારો આન્સર આવી ગયો. બોલો ઇટ ઇઝ ક્લિયર? સમજ પડી? ઓકે ડન. ચાલો વેરી ગુડ, ખૂબ સરસ. જો એના પછી નીચે આપેલા સાર્થક અંકો નક્કી કરો. આવડશે ભાઈ? ઓલરેડી મારા ખ્યાલથી તમે કરી નાખ્યો છે ક્વેશ્ચન. કરેલો ને? ઓકે ડન. ચાલો, તો ફરી પાછો હોમવર્કમાં એકવાર ટ્રાય કરી લેજો. બરાબર? ચાલો, જો એના પછી નેક્સ્ટ વન. સવાલ એવો છે કે એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ ભાઈ આપેલી છે 4.234 મીટર. પહોળાઈ આપેલી છે 1.005 મીટર. અને જાડાઈને આપણે થિકનેસ ટી કહીએ 2.01 સેન્ટીમીટર. ભાઈ સેન્ટીમીટરને મીટરમાં ફેરવાનું ભૂલતા નહીં. તો સવાલ એવો છે, સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તકતીના ક્ષેત્રફળ અને કદ શોધો. બરાબર? ક્ષેત્રફળ અને કદ શોધો. બોલો આવડે ભાઈ? સૂત્ર ખાલી આવડવું જોઈએ. તકતીના કુલ ક્ષેત્રફળ. સૂત્ર શું થાય તકતીના કુલ ક્ષેત્રફળનું? તકતીનું ક્ષેત્રફળ. બોલો શું થાય તકતીના ક્ષેત્રફળનું સૂત્ર? બોલો, કેમ આમ કરો છો? ધોરણ 10 માં ભણી ગયા કે નહીં? યસ સર ભણી ગયા. બોલ શું થાય? 2 કૌંસમાં L into B plus B into T plus T into L. That's it. બધી વેલ્યુ મૂકવાની. પહેલા ગુણાકાર કરીને પછી સાર્થક અંક સુધી જવાનું. તો પહેલા સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો. તો 2.01 into 10⁻². મીટર. બોલો ભાગ્યા 100 વડે ભાગી નાખો તો શું લખાય સર? 0.020 લખાય કે નહીં? અરે યાર, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? સર 1 કેમ ન લખ્યો? લખી નાખો 1. ઓકે, ફટાફટ જવાબ આપો. બરાબર? બોલ હવે શું કરવાનું? તો હવે કંઈ કરવાનું નહીં, બધી વેલ્યુ મૂકવાની. 2 into કૌંસમાં L કેટલો છે સર?
4.234 ઇન્ટુ બી કેટલો છે સર 1.005 વત્તા બી કેટલો છે સર 1.005 ઇન્ટુ ટી કેટલો છે સર 0.0201 ગ્રેટ ચાલો પ્લસ ટી કેટલો છે સર ટી 0.021 ઇન્ટુ 4.234 ઓકે હવે જો શું કરવાનું તે સમજાવી દઉં આનો ગુણાકાર કરવાનો વત્તા આનો ગુણાકાર કરવાનો વત્તા આનો ગુણાકાર કરવાનો પછી આનો જવાબ આવે એનો સરવાળો આની સાથે 3 નો સરવાળો 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 એ સરવાળોનો જે જવાબ આવે એનો બે સાથે શું કરી દેવાનો ભાઈ ગુણાકાર સમજ પડી તો બોલ યસ સર સમજાય છે ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ બરાબર થોડું લાંબુ કામ છે પણ ધ્યાનથી કરજો તમારો આન્સર આવશે 4.3604739 આનો બે સાથે ફરી ગુણાકાર આખી સંખ્યાનો બે સાથે ફરી ગુણાકાર કરવાનો બે સાથે ગુણાકાર કરશું એટલે 8.720947 આવો કંઈક સમથિંગ આન્સર તમારો આવશે પણ તમને એવું કીધું હોય કે ભાઈ 4 સાર્થક અંક્યા 5 સાર્થક સંખ્યા 6 સાર્થક સંખ્યા તો 4 અંકની સાર્થક સંખ્યા સુધી કીધું હોય તો બોલો કેટલો આન્સર આવે શક્તિનું ક્ષેત્રફળ 8.7209 બોલો બે અંક સુધી કીધું હોય તો બે અંક સુધી કેટલો જવાબ આવે બે અંક સુધી તો 8.72 કેટલો આવે ભાઈ 8.72 સામા છે એકમ મીટર તો મીટર સ્ક્વેર તમારો આન્સર બોલો ઇટ ઇઝ ક્લિયર હે આ તો હું સોરી આ 3 અંકની છે બે અંક માટે 8.7 આવશે બરાબર બે અંક માટે 8.7 3 અંક માટે 8.72 4 અંક માટે 8.721 આવશે કારણ કે 9 છે એટલે 1 એડ થઈ જાય બરાબર 5 અંક માટે 8.7209 આવે ઇટ ઇઝ ક્લિયર જ્યાં સુધી પૂછેલું હોય ત્યાં સુધી કરી શકો ઓકે ચાલો કદ હોમવર્કમાં કરવાનું મેં ક્ષેત્રફળ શોધીને આપી દીધું કદ હોમવર્કમાં કરવાનું ભાઈ ઇટ ઇઝ ક્લિયર ચાલો તો ટાઈમ ઓવર 1 મિનિટ બાકી છે બરાબર નેક્સ્ટ શું કહો છો સ્ક્રીનશોટ મોકલી આપું છું પીડીએફ ચાલો ને આ પણ આપણે ગઈકાલે કર્યો 13 નંબરનો કરેલો ને હા ચાલો